અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખૂની ખેલ ખેલાયો છે, જેમાં એક 20 વર્ષીય યુવાનની હત્યાથી વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે। આ ઘટનામાં જૂની અદાવત એકમાત્ર કારણ એવું હાલ મનાઈ રહ્યું છે। સ્પષ્ટ અત્યારે ખુલાસો છે તે થયો નથી, પરંતુ આ જે યુવાન છે હિમેશ પરમાર તે બર્ગમેન લઈને પોતાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન 3 જેટલા અજાણ્યા શખ્સો છે તે વ્હીકલ ઉપર આવે છે અને ત્યારબાદ હિમેશ પરમારને બર્ગમેન અટકાવી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ભાગી જાય છે। આ ઘટનામાં હિમેશ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ તેને મૃત જાહેર કરે છે। આ ઘટના સાંભળતાની સાથે જ પીડિત પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આ ઘટના બાદ પીડિત પરિવારનું હૈયાપાટ રુદન રડતી આંખે નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। શું ઘટના ઘટી હતી માજી? આ ઘટના એવી ઘટી હતી કે મને 10 વાગે મને સમાચાર આવ્યો કે આપણા હિમેશને કોકે છરી મારીને મારી નાખ્યા છે। એટલે આ રીતનું મેં સાંભળ્યું અને મારા ભત્રીજો એવો કોઈ ગુનેગાર નહોતો સર। મને સરકાર જોડે ખાલી 2 હાથ જોડીને વિનંતી છે કે મને ન્યાય અપાવે। કઈ જગ્યાએ ઘટના ઘટી હતી? બહેરામપુરા કયો રોડ કહેવાય? હરિયમ પ્લોટની બાજુમાં પરમાર દવાખાનું, હીરા લક્ષ્મીની સામે। કયા લોકોએ માર્યું છે, શું છે? આ લોકોએ માર્યું છે એની મને હજુ કોઈ જાણ નથી, એમની હજુ મને કોઈ જાણ નથી પડી, પણ ત્યાં અમુક જગ્યાએ કેમેરા મૂક્યા છે। અમુક જગ્યાએ કેમેરા હતા કે કારણ કે અમે જોયું નથી, ખાલી લથપથ લોહીમાં હતો, એને અહીંયા લઈને આવ્યા છીએ। અહીંયા લાયા એટલે ડૉક્ટર સાહેબ એને મૃત ઘોષિત કરી નાખ્યો। કેટલા વર્ષની ઉંમર હશે? એની લગભગ ઉંમર હશે 18। શું નામ છે? હિમેશ દિનેશભાઈ પરમાર। આપણે સાંભળ્યા હતા હિમેશ પરમાર નામના જે મૃતક યુવાન છે તેના પરિવારજનો તેઓ નારાજ જોવા મળી રહ્યા છે। તેઓ હૈયાફાટ રુદન કરતા નજરે પડી રહ્યા છે ને જે કોઈ પણ આમાં સંડોવાયેલો આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ તેઓ કરી રહ્યા છે। આ ઘટનાની જાણ ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીને થતાં તેઓ પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા। તેમણે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું, પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી, ત્યારબાદ તેમણે શું કહ્યું તે પણ સાંભળો। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહેરામપુરા ચોકી છે, એમાં એ એરિયામાં જ એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટના લગભગ 1 કલાક પહેલાંની છે। પોલીસને માહિતી મળતા જ પોલીસ અત્યારે અહીંયા આવી અને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે। જે ભોગ બનનાર છે એ યુવાન છે 19 વર્ષનો, એનું નામ હિમેશ છે। હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે। અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે। પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી। કેટલાક સસ્પિશિયસ નામો અમારી પાસે આવ્યા છે, પરંતુ કોઈ પ્રોપર એવિડન્સ અને એ બધી વસ્તુઓ અમને મળે ત્યારબાદ જ અમે આમાં કંઈ કહી શકીશું। હાલ અત્યારે સમગ્ર બનાવની તપાસ ચાલુ છે, FSLને પણ બોલાવી લેવામાં આવી છે। ઘટનામાં અત્યારે એટલી વિગત મળી છે કે લગભગ 1 કલાક પહેલાં હિમેશ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતો હતો પોતાનું વ્હીકલ લઈને, ત્યારે આ બનાવ બન્યો છે। અને કેટલા લોકો હતા, લગભગ અમારા માનવા મુજબ ધારદાર હથિયારથી જ આ ઘટના નિપજાવવામાં આવી છે, પરંતુ એ ધારદાર હથિયાર છરી હતી કે અન્ય કોઈ ધારદાર વસ્તુ હતી એની અત્યારે તપાસ ચાલુ છે। એટલે સમગ્ર મામલો અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે। કોઈ સ્પેસિફિક વસ્તુઓ સામે આવ્યા બાદ જ અમે કંઈક કહી શકીશું। સર, આમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં હત્યાનો ઉપયોગ હાલ કરવામાં આવ્યો એવું પ્રાથમિક તબક્કે માહિતી મળી છે, અને જે નિવેદનો મૃતકના પરિવારજનોના નોંધી રહ્યા છો આપ, તેમાં એમને શું આશંકા વ્યક્ત કરી છે? કોઈની જોડે અદાવત કેવું કંઈ આ યુવાનનું હતું કે કેમ? જે આ ઘટના બની છે એમાં હથિયાર તરીકે કાં તો છરી હોય છે અથવા કોઈ અન્ય ધારદાર તીક્ષ્ણ હથિયાર હોય એ પ્રકારની માહિતી અત્યારે મળે છે, જે પ્રાઇમરી એમના જે વૂન્ડ હોય છે એના ઉપરથી। આ ઉપરાંત એમના જે રિલેટિવ્સ છે, પેરેન્ટ્સ છે, એમના સાથે અમને જે વાતચીત મળી છે, કેમ કે અત્યારે આ ઘટના બની એટલે એ લોકો પણ ઘણા શોકમગ્ન છે। તો આ જે પ્રાઇમરી વસ્તુ મળી એમાં એમની પાસે કોઈ એવું કારણ નથી અત્યારે કે એમને કોઈ એવો ખ્યાલ નથી કે કોઈ માહિતી નથી કે કોઈ અદાવત હતી કે કોઈ સાથે કોઈ જાતનો ઝઘડો થયો હતો લેટેસ્ટ, કે અન્ય કોઈ બાબત હોય, કોઈ ઘટના હોય, કોઈ સંબંધ હોય કંઈ। પરંતુ તમામ બાબતોને આવરી લઈને અમે તો અલગ અલગ તમામ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ, દરેક આસ્પેક્ટથી તપાસ કરી રહ્યા છીએ, જેથી આમાં અમે સચોટ એવિડન્સ મળે, સચોટ વસ્તુ સુધી અમે પહોંચી શકીએ।